ઈ 2024 નો આ એમસીક્યુ કે ફાઇન્ડ કરવાનો છે. સિમ્પલ છે, પણ થોડીક ફોર્મ્યુલા જો તમને આવડતી હશે એનસીઆરટી ની, તો આ એમસીક્યુ તમે ઇઝીલી સોલ્વ કરી શકવાના છો. જોઈએ ચાલો. અહીંયા સાઇન આલ્ફા પ્લસ બીટા છે, અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટા છે. જે કે ફાઇન્ડ કરવાનો છે તેમાં 10 છે, તો કોઈ પણ રીતે અહીંયા 10 આવવું જોઈએ. તો એના માટે આપણી પાસે સાઇન આલ્ફા પ્લસ બીટાની એક સિમ્પલ ફોર્મ્યુલા છે, 3 સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા સિમ્પલ ઇક્વલ ટુ 2 સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. ચાલો સેમ ટર્મ આપણે એક સાઈડ ભેગા કરીએ તો અહીંયા 3 સાઇન આલ્ફા કોસ બીટા છે, અહીંયા 2 છે. આ અંદર મલ્ટીપ્લાય કરી અને 2 ને આ સાઈડ લઈ લેશું તો સિમ્પલી રિમેનિંગ આ સાઈડ વધશે 3 - 2 એટલે સિમ્પલ 1 સાઇન આલ્ફા કોસ બીટા. એ જ રીતે આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ તો 3 કોસ આલ્ફા સાઇન બીટા અને અહીંયા છે -2 કોસ આલ્ફા સાઇન બીટા +3 રાઈટ હેન્ડ સાઈડ જાય એટલે -3 અને -2 ટોટલ થાય -5 કોસ આલ્ફા સાઇન બીટા. કન્વર્ટ કરવાનું છે ઇન ટર્મ્સ ઓફ 10 તો આપણે કોસ આલ્ફાને આ સાઈડ લઈ લઈએ એટલે સાઇન આલ્ફા બાય કોસ આલ્ફા ઇક્વલ ટુ -5 એઝ ઇટ ઇઝ સાઇન બીટા. આ કોસ બીટાને આ સાઈડ લીધું અને આ સાઈડ લઈએ તો આ કોસ બીટા. સાઇન બાય કોસ એટલે એઝ ઇટ ઇઝ 10 આલ્ફા ઇક્વલ ટુ -5 10 બીટા. આટલી સિમ્પલ વસ્તુ જ છે જે કે તમને એક્ઝેક્ટલી અહીંયા -5 દેખાય છે, જે આપણો આન્સર